ઓછા તેલ મસાલા અને રોટલી શાક પરાઠા કરતાં કંઈક અલગ, ચટપટું અને હેલ્ધી ખાવું હોય, વધારે મહેનત કે ઝંઝટ ના કરવી હોય તો આ વેજીટેબલ્સ પેનકેક ટ્રાય કરી શકો છો. 1 ચમચી તેલથી 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો સવારની ભાગદોડમાં બનાવો કે સાંજની હલકી ફૂલકી ભૂખ માટે કે પછી બાળકોના લંચ બોક્સ માટે આરામથી ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે. તો ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે એવા શાકભાજીથી ભરપૂર એવા વેજીટેબલ્સ પેનકેક બનાવવાનું ચાલો શરૂ કરીએ. અહીંયા આપણે સૌ પ્રથમ તો એક નાનો દૂધીનો ટુકડો લીધેલો છે. તો જો દૂધી છે આપણે એકદમ કુંબળી હોય એવી જ દૂધી યુઝમાં લેવાની છે. અને દૂધી અવેલેબલ ન હોય તો દૂધીની જગ્યાએ કાકડી પણ તમે લઈ શકો છો. તો જો દૂધીને આપણે સરસ એવી વોશ કરી એને સુકાવી લીધી અને પછી આપણે એની ઉપરની છાલ હટાવી લીધી છે. હવે આપણે એક મીડિયમ હોલવાળી ખમણીથી દૂધીને ખમણી લેવાની છે અને દૂધી બિયાવાળી ન હોય એવી જ દૂધીનો ઉપયોગ કરવાનો છે. સાથે અહીંયા બીજા પણ આપણે ઘણા બધા શાકભાજી ઉપયોગમાં લેવાના છે. તો એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું એને પણ આપણે ઝીણા હોલવાળી ખમણીથી ખમણેલું છે અને 2 થી 3 પાણીથી વોશ કરી એનું પાણી આપણે નિતારી અને દૂધી સાથે લઈ લીધેલું છે. અહીંયા આપણે થોડો ગાજરનો ટુકડો, થોડી એવી કોબી એને આપણે સ્લાઇસરની મદદથી સ્લાઇસ કરેલી છે. સાથે થોડી અહીંયા ડુંગળી છે, મતલબ કે એક નાની ડુંગળી અને થોડો કેપ્સિકમનો ટુકડો, ઝીણું કટ કરેલું લસણ અને તીખું એક મરચું લીધેલું છે. આમાંથી કોઈ પણ શાકભાજી તમને પસંદ ન હોય અથવા તો તમે ન ખાતા હોય કે ઘરમાં અવેલેબલ ન હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો અથવા તો તમારી પસંદના કોઈ પણ શાકભાજી તમે અહીંયા ઉપયોગમાં લઈ શકો છો. અથવા તો જો ઘરે કોઈ શાકભાજી ન હોય તો ખાલી ડુંગળી અને બટેટાથી પણ તમે આ નાસ્તો બનાવી શકો છો. એમ પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. અને લસણ આપણે વાટીને નથી લેવાનું, એને આપણે ઝીણું ઝીણું કટ કરીને જ લેવાનું છે. એનો ટેસ્ટ થોડો વધારે સારો આવશે. સાથે અહીંયા લીલા ધાણા પણ આપણે એડ કરી દઈએ. અત્યારે શિયાળો છે, માર્કેટમાં ખૂબ જ સરસ એવા શાકભાજી આવે છે, તો ભરપૂર માત્રામાં આપણે શાકભાજીનો ઉપયોગ કરવાના છીએ. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને શાકભાજી સાથે મીઠાને સરસ એવું મિક્સ કરી દઈએ. આપણે આ જે રેસીપી બનાવીએ છીએ એકદમ ઝટપટ બની જાય છે. જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે તમે ઝટપટ આ રેસીપી બનાવી અને ગરમ ગરમ એન્જોય કરી શકો છો. તો જો શાકભાજી સાથે મીઠું એડ કરી દઈશું એટલે શાકભાજીમાં રહેલું પાણી છૂટશે અને લોટ બાંધવામાં આપણે એક્સ્ટ્રા પાણીની જરૂર નહીં પડે. તો 1 થી 2 મિનિટ જેવું આપણે મીઠા સાથે શાકભાજીને રહેવા દીધું અને પછી એમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં થોડું ધાણા જીરું પાવડર, થોડો લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલું જ આપણે અહીંયા મરીનો પાવડર એડ કરેલો છે. ચટપટા ટેસ્ટ માટે અડધી ચમચી જેટલો મેં અહીંયા આમચૂર પાવડર એડ કરેલો છે. 1 ચમચી જેટલા તલ એડ કરેલા છે. અને હવે આપણે આ બધા શાકભાજીના બાઇન્ડિંગ માટે ચોખાનો લોટ લીધેલો છે. તો ચોખાનો લોટ એડ કરશું તો એનો શું ફાયદો થશે હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. અને ચોખાના લોટનો ટેસ્ટ તો ખૂબ સરસ આવે છે. નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી બનશે, ખાવાની મજા આવશે. તો જો ચોખાનો લોટ છે એને આપણે સરસ એવો શાકભાજી સાથે મિક્સ કરી દેવાનો છે અને માત્ર 3 જ ચમચી મેં ચોખાનો લોટ લીધેલો છે. તો તમે કયા શાકભાજી લો છો એ પ્રમાણે અહીંયા લોટનો ઉપયોગ તમારે કરવાનો રહેશે. પણ બાઇન્ડિંગ આવે બસ એટલો જ લોટ એડ કરવાનો છે, એનાથી વધારે લોટ એડ નથી કરવાનો. શાકભાજીનું પ્રમાણ લોટ કરતાં આપણે ડબલ રાખવાનું છે, તો જ આ નાસ્તો છે એ ખાવામાં ટેસ્ટી બનશે. તો જો આવી રીતે લોટને મિક્સ કરી હાથની મદદથી બોલ્સ વાળશું, સરસ એવો બોલ્સ વળે છે, બસ એટલો જ આપણે એમાં લોટ એડ કરવાનો છે. અને મીઠું એડ કર્યું હતું તો શાકભાજીમાંથી જે પાણી છૂટ્યું એમાં જ આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા આપણા પેનકેક્સ બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે અહીંયા એક તવો લીધો છે. તવાને આપણે હલકો એવો ઓઇલથી ગ્રીસ કરી લેવાનો છે. તવો સરસ એવો ગ્રીસ થઈ ગયો. હવે આપણે એક લીંબુથી મોટી સાઈઝનો બોલ્સ લેવાનો છે અને હાથની મદદથી પહેલા આવી રીતે બોલ્સ વાળી લેવાનો છે અને પછી આપણે તવા ઉપર રાખી અને આ રીતે હાથની મદદથી એને પ્રેસ કરવાનું છે. તો જો એકદમ આરામથી આ જે પેનકેક્સનો શેપ છે એ આવી જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી થતો. તો જો બાઇન્ડિંગ સરસ એવું હશે આપણો જે ડો બનાવ્યો છે એમાં, તો આપણા પેનકેક્સ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને જો આ સ્ટેજ ઉપર તમને થોડું છૂટું લાગતું હોય શાકભાજી બધા, તો થોડો તમે લોટ એડ કરી શકો છો. એકદમ પ્રોપર એવો શેપ આવી જશે. તો જો અહીંયા બધા પેનકેક્સ છે આપણે એ રીતે બનાવી લઈશું અને તમે જોતા હશો કે આપણે હાથને પાણીવાળો પણ કરવાની જરૂર નથી પડતી. હાથ ઉપર બિલકુલ લોટ આપણો ચીપકતો નથી. અને ચોખાનો લોટ એડ કરવાનું કારણ એ છે કે ચોખાનો લોટ છે
ખૂબ જ પાણી પીવે છે, એટલે આપણે જે શાકભાજીમાં રહેલું પાણી છે એ શોષી લેશે અને આપણે પૂરો નાસ્તો બનાવી લઈશું ત્યાં સુધીમાં આપણો જે ડો છે એ બિલકુલ ઢીલો નહીં થાય. ઘણી વખત આવી કોઈ પણ રેસીપી બનાવતા હોઈએ છીએ, એનો જે પહેલો આપણે બેચ બનાવીએ છીએ એ તો પરફેક્ટ બને છે, પણ આ પહેલો બેચ થઈ જાય છે ત્યાં સુધીમાં બીજો બેચ હોય છે એના બેટર ખૂબ ઢીલું થઈ જતું હોય છે. તો ચોખાનો લોટ એડ કરવાથી એ પ્રોબ્લેમ નથી આવવાનો. તો હવે આપણા પેનકેક્સ છે એને આપણે કોઈ વાટકીની મદદથી કે ગ્લાસની મદદથી આપણે સરસ એવા હલકા હાથે પ્રેસ કરી અને બંને સાઈડથી શેકવાના છે. તવાને ગ્રીસ કરી લીધા પછી એક્સ્ટ્રા તેલ એડ નહીં કરો તો પણ આ પેનકેક્સ છે એ સરસ એવા શેકાઈ જશે. અને શેકતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. બધી નાની નાની ટિપ્સ હું તમને એટલા માટે જણાવતી જાઉં છું કે તમે જ્યારે આ રેસીપી તમારી ઘરે ટ્રાય કરો ત્યારે પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર તમારી ઘરે પણ થઈ જાય. તો જો તમારે વધારે ક્રિસ્પી ખાવા હોય તો એને થોડા વધારે આપણે ક્રિસ્પી કરવાના છે, બાકી તમે સોફ્ટ ખાવા હોય તો એ પ્રમાણે પણ તમે શેકી શકો છો. તો જો એકદમ સરસ એવો કલર આવી ગયો છે તો આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. તો જે લોકોને રસોઈ બનાવતા નથી આવડતી એ પણ આરામથી આ પેનકેક્સ બનાવી શકશે, એટલા બધા ઇઝી એવા બને છે. તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે મેગીની જગ્યાએ આ રેસીપી તમે ટ્રાય કરી શકો છો. આપણે જે શાકભાજી છે એને ખમણીને લીધેલા છે એની જગ્યાએ તમે ચોપરમાં એને એકદમ ઝીણું ઝીણું ચોપ કરીને પણ લઈ શકો છો, તો તમારું કામ થોડું ઇઝી થઈ જશે. તો જો અહીંયા બીજો બેચ પણ હું તમને બનાવીને એ જ રીતે બતાવી દઉં છું કે એકદમ ઇઝી છે આ રેસીપી બનાવવી. તો જો એકદમ આરામથી પેનકેક્સનો શેપ આવી જાય છે તો બીજો બેચ પણ એ જ રીતે આપણે બનાવી લેવાનો છે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક, અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ વેજીટેબલ્સ પેનકેકનો વિડીયો કેવો લાગ્યો. તો તમે જોઈ શકો છો એકદમ જોરદાર એવો કલર આવ્યો છે. અને જો થોડા વધારે ક્રિસ્પી ખાવા હોય તો થોડું તેલ વધારે એડ કરશો તો એકદમ જોરદાર આનાથી પણ વધારે ક્રિસ્પી બનીને તૈયાર થશે. અંદરથી સોફ્ટ, ઉપરથી ક્રિસ્પી એવા આપણા વેજીટેબલ પેનકેક બનીને તૈયાર થઈ ગયા છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. તમારી ઘરે પણ નાનાથી લઈ અને મોટા બધાને ખૂબ જ પસંદ આવે એવી આ રેસીપી બને છે. તો ઠંડીમાં ગરમા ગરમ અને એકદમ ઝટપટ શાકભાજીથી ભરપૂર એવા વેજીટેબલ્સ પેનકેક આપણા તૈયાર છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી ગણેશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.